નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપણે આ યુટ્યુબ ચેનલ એટલે કે એમબી ખવડ ઓફિશિયલમાં। તો ચાલો મિત્રો, આજે એક આપણે નવી શરૂઆત અને નવી પહેલ કરી રહ્યા છીએ। ત્યારે મિત્રો આજે આપણે છે ને વાડીએ જવાનું છે અને વાડીએ જતા જતા વ્લોગ બનાવવો છે। તો જોઈએ કેવો વ્લોગ બને છે। તો મિત્રો અહીં આપણે વાડીએ પહોંચ્યા અને વાડીએ પહોંચી અને આપણે આ આપણું બાઇક અહીં પાર્કિંગમાં મૂક્યું છે। તો અહીં આ જે છે ઝાપો ખોલી અને આપણે અંદર જવાનું છે। તો ચાલો મિત્રો, અંદર વાડીએ જઈને જે કાંઈ કરવી એ કરશું, એ તમને પણ ખબર પડશે। તો મિત્રો, આપણે જો આપણે જીરાના પાર્ટનર છીએ અને આપણા જીરામાં પાણી ચાલુ છે અત્યારે। તો મિત્રો, વિડીયો તમને કેવો લાગે છે? અને જીરું હજી ઘણું બધું ઉગી ગયું છે। તો આ મિત્રો, આપણે જીરું આ જે અત્યારે પાણી હાલે એની પહેલાં વાવ્યું હતું, એટલે જો એમાં અત્યારે ઝીણું ઝીણું દેખાય છે। પણ હજી આપણે આગળ હાલશું એટલે આમાં આપણે આગળ બીજું પણ જીરું વાવ્યું છે, તે પણ આપણે તમને દેખાડશું। તે પહેલાં મિત્રો, આપણે જો અત્યારે થોડીક વાર પહેલાં હજી દવા છાંટી અને દવાનો પોપ અહીંયા મૂક્યો અને આપણા જીરામાં દવા પણ આપણે છાંટી દીધી છે। ત્યારે મિત્રો, અહીંયા વધારે કામ એક બીજું પણ કરવું પડે એવું છે। જો આ જે તમને દેખાય છે ને, જે હોસ પાઇપ કહેવાય આને, આ આખો પાઇપ આપણે ભેગો કરી અને એક ગૂંસળું વાળવાનું છે। તો ચાલો મિત્રો, તેનું પણ કામ આપણે ચાલુ કરીએ। તો મિત્રો, અહીંથી આપણે હાંધો ખોલીને પછી આખો પાઇપ જે છે ને એ આખો પાણીનો ભરેલો છે એને ખાલી કરવો પડશે અને ખાલી કર્યા પછી આપણે આ પાઇપને કૂસળું વાળવાનું છે। તો આવડું આ કામ આપણે હાથ કરવાનું છે। ક્યાં જવું, કરવું તો પડે। ખેતીમાં કામ તો ભીંવાળું હોય જ તે, એમાં તો કંઈ ચાલે નહીં। તો મિત્રો, આખો પાઇપ અહીં ભેગો કરી અને પાણી જે છે પાણીથી પહેલાં ખાલી કરવો પડે અને ખાલી કર્યા પછી આને આખો ગોળ કરવો પડે। જો આ ન ભેગો કરો તો અહીંયા જે ભૂંડા આવતા હોય તે આપણા પાઇપને ફાડી ખાય, એટલે કે નુકસાન કરે, બીજું કંઈ કરે નહીં, અને આપણે પછી નવો પાઇપ લેવો પડે। તો ચાલો મિત્રો, અહીંયા જો આખો પાણીનો ભરેલો પાઇપ આપણે ખાલી કરવી અને ખાલી કર્યા પછી એક કૂસળું કરી અને આને હંકેલી લઈશું। તો મિત્રો, ઘણી બધી મહેનત કર્યા પછી એક આ કૂસળું આખો એક હોસ પાઇપ હોય ને આવી રીતે અને હંકેલવો પડે। કેટલી મહેનત કરો ને ત્યારે આ એક કૂસળું થાય છે। તમને આમ સામાન્ય લાગે પણ ખરેખર મહેનત તો બહુ જ પડે છે। તો મિત્રો, અહીંયા આપણે વધારે આપણે જીરામાં જો આંટો મારવીએ તો આપણું જીરું કેવું છે તે પણ તમે જુઓ। તો મિત્રો, આમ ઘણું બધું કામ કર્યું। હવે આપણે જીરામાં આંટો મારવો છે। ત્યારે મિત્રો, હું અને મારા મોટા ભાઈ બે આપણે જીરામાં આંટો મારી રહ્યા છીએ અને કેવું જીરું છે, ક્યાં કયો રોગ છે તેનું નિરીક્ષણ કરીએ છીએ। જોકે આપણને વધારે ખબર ન પડે, પરંતુ આપણા મોટા ભાઈ છે તેમને થોડી વધારે ખબર પડે। બાકી આપણને પણ ખબર તો પડે એવું કંઈ નથી, પણ થોડુંક આપણે ધ્યાન ઓછું દઈએ, કારણ કે જીરું બહુ સારું છે। તમને કેવું લાગે છે તે પણ કમેન્ટ કરીને જણાવજો। તો ખરેખર મિત્રો, જીરાનું વાવેતર જો તમારે કરવું હોય અને જીરાને કઈ રીતે ઉછેર કરવો, કઈ રીતે એને વાવવું, કઈ રીતે પાણી પાવું, કઈ દવા છાંટવી, તેની સમગ્ર માહિતી આપણે પૂરતી છે અને પૂરતી તમને કદાચ જોવે તો અમારો સંપર્ક કરજો અને કોમેન્ટ કરીને જણાવજો। તેના વિશે પણ અમે તમને માહિતી આપશું। તો મિત્રો, હવે આપણે જીરામાં તો આંટો માર્યો, તો હવે પછી આપણે આમ જવું પડશે કૂએ, કારણ કે મોટાભાઈ કામ સીધી દીધું છે। તો મિત્રો, આ આપણે કૂવો છે, આ કૂવાના લીધે જ આપણે અત્યારે લગભગ 20 કિલો જેવું જીરું વાવ્યું છે। ખરેખર આ કૂવામાંથી પાણી જાય અને આપણે આ જીરાને પાવી છે। તો મિત્રો, અહીંયા આપણે કુંડી છે, કુંડી પર કે લાઈન છે, લાઈન દ્વારા અને લાઈનથી આપણે જે જીરામાં વાવ્યું છે વાવેતર, ત્યાં આપણે પાણી પાવી છે। તો મિત્રો, અહીંથી તમે જો આપણે આ સમગ્ર વાડી દેખાય ને, જ્યાં આમ થેટ બાવડા સુધી દેખાય ત્યાં સુધી આપણું જ છે બધું। એ દુબાકા છે, પણ વાડીમાં થોડીક મહેનત પડે, પણ આમ નિરાત વાડી, કોઈ જાતની માથાકૂટ, કોઈ ઝંઝટ નહીં। તો આ જે નજારો દેખાય ને, જો આ કપા છે, કપા પડખે કપા છે, એની વખતે એવડો છે, અહીં પર હાથી ઊભી છે, આ બધું
તો મિત્રો અહીં વધારે વાડિયા રોકાવે નહીં. જો અહીંયા વધારે રોકાવ તો આપણે કામ ખૂટે જ નહીં અને કામ કરીને થાકી જ જાય. કારણ કે વાડી કોને કહેવાય, વાડીમાં હરેમેશ માટે કામ હોય. તો મિત્રો હવે આપણે આ જાપો વાવી અને આપણે ઘરે જવું છે. આપણે હોંડાએ પહોંચી ગયા છીએ. આપણે બાઇક ઉપર ચડી અને હવે આપણે આપણી બાઇક લઈને ઘરે જતા રહીએ. ચાલો મિત્રો. તો મિત્રો આપણે જેવી તેવી શરૂઆત કરી તે વિડીયો બનાવ્યો હતો. જો તમને વિડીયો પસંદ આવે તો લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ન ભૂલતા અને એવું પેટ મેળે રાખતા નહીં. કાંઈ હારે આવવાનું છે નહીં અને કાંઈ લઈ જવાનું છે નહીં. તો વિડીયો ગમે તો લાઇક બાઇક કરતા જજો. જય હિન્દ, વંદે માતરમ.